પહેલા સમૂહની ચાવી તમને કહું, હા લી ના કે રુસીફા. રુસીફા નામની છોકરી જે છે એ ચાલતા ચાલતા, એટલે કે હાલી, આપણે કે કાઠિયાવાડમાં હાલી એમ પેલી એક સોંગ નથી, હાલી આવે રે સિંહણ હાલી રે આવે, એ રીતના હાલી નાકે રુસીફા. રુસીફા નામની છોકરી ચાલતા ચાલતા, નાકે નાકે એટલે ક્યાં, તો કે શેરીના ખૂણે જઈ રહી છે. એટલે ચાવી બની ગઈ શું, તો કે હા લી ના કે રુસીફા. ઓ ભાઈ યાદ રહી ગયો આખો પહેલો સમૂહ. સર બીજો સમૂહ એક ડેમો આપી દો ને. જો બીજો સમૂહમાં જો હવે રાવણ છે, રાવણને કેટલા માથા હતા, તો કે 10 માથા હતા, બરાબર. પણ આપણે છે ને જે આપણે ઘરે જે વૃદ્ધ હોય ને, વૃદ્ધ, એની પાસે નોલેજ એટલું બધું હોય કે રાવણ કરતા વધારે. રાવણને 10 હકીકતમાં માથા હતા નહીં, પણ એને 10 માથા એટલા માટે કહેવામાં આવતા હતા કે એની પાસે નોલેજ જ એટલું હતું કે એટલે એને કહેતા હતા કે ભાઈ આ એટલો જ્ઞાની માણસ છે, બરાબર. તો આપણા ઘરની અંદર પણ જે વૃદ્ધ મહિલાઓ હોય ને એની પાસે એટલું જ્ઞાન હોય, કારણ કે દુનિયાભરનો અનુભવ લઈને બેઠા હોય. એટલે ચાવી એવી બનશે કે બે માજી એટલે જે વૃદ્ધ મહિલા, કા બે માજી કા સર એટલે એસઆર બારા, બોલો લો બની ગયું. બે માજી કા સર બારા. આવી રીતના ભાઈ, આ તો ખાલી મેં તમને 2 સમૂહની આપી, આવી રીતના આપણી પાસે 18 સમૂહની છે. અને આવી રીતના ઈઝીલી આખું આવક કોષ્ટક, દરેક એમના તત્વો, એમાં કેટલી ધાતુ છે, કેટલી અધાતુ છે, કેટલી અર્ધધાતુ છે, કોણ વાયુઓ છે, કોના કયા ઉપયોગ છે. અત્યાર સુધી તો તમે ખાલી 20 તત્વોના ભણ્યા હતા, પણ સાયન્સની અંદર તમને બધા જ તત્વોના નામ, અરે બધા તત્વોના પરમાણુ ક્રમાંક ઇવન બેટા, પરમાણુ ક્રમાંક એટલે આનો જો નંબર 1 છે, આનો નંબર 3 છે, આનો નંબર 11 છે, એને પણ યાદ રાખવાની આપણી પાસે બહુ બધી ટેકનિકો છે. એટલે આખું આવક કોષ્ટક આમ જો 2 મિનિટમાં તમને હું રેડી કરાવી દઈશ. કેટલી મિનિટમાં? 2 મિનિટમાં તમે આમ આખું આવક કોષ્ટક ડ્રો કરી શકતા હશો. પણ એના માટે તમારે અમારી સાથે જોડાયેલા રહેવું પડશે.